શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે છે ગુરુ પૂર્ણિમા. આજના શુભ દિવસે આપણે ગુરુ દત્તાત્રેયનું સ્મરણ અવશ્ય કરીએ. ભગવાન ગુરુ દત્તાત્રેયના 24 ગુરુ હતા. તે ગુરુમાંથી આપણે કંઈક બોધ લઈએ. એ 24 ગુરુ ક્યાં હતા તે વિશે આપણે જાણીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. જટાધરમ પાંડુરંગ સુલહસ્તમ કૃપાનિધિમ સર્વરોગહરમ દેવમ દત્તાત્રેયમ અહમ ભજે. બોલો ગુરુ દત્તાત્રેયની જય. દત્તાત્રેય ભગવાનના 24 ગુરુ. તેમાં પ્રથમ ગુરુ છે ધરતી માતા. ભગવાન દત્તાત્રેય કહે છે કે મારો પહેલો ગુરુ છે ધરતી. ધરતી મને બોધ આપે છે, કમ ખા ગમ ખા. ગમ ખાનારનું મન શાંત રહે છે, એનું મન રોગી થતું નથી. ઓછું ખાય છે, તેનું તન રોગી થતું નથી. ધરતી માતા કદી ક્રોધ કરતા નથી, એ સહન કરે છે. ધરતી માતા પાસેથી મેં આ તત્વ એટલે કે સહન શક્તિનું તત્વ લીધું છે. ભગવાન દત્તાત્રેયના બીજા ગુરુ છે આકાશ. ભગવાન દત્તાત્રેય કહે છે કે આકાશનો જેમ ક્યાંય અંત નથી, તેમ પરમાત્મા પણ અનંત છે. એની શક્તિનો ભેદ કોઈથી પામી શકાતો નથી, માટે સર્વવ્યાપી છે. તે પરમાત્મા સર્વ પ્રત્યે દયા રાખે છે, માટે પરમાત્મા આકાશ સ્વરૂપ મારા બીજા ગુરુ છે. ભગવાન દત્તાત્રેયના ત્રીજા ગુરુ છે જળ એટલે કે પાણી. પાણી પાસેથી ભગવાન દત્તાત્રેયે તત્વ શીખ્યું છે, તે છે શીતળતા અને મધુરતા. જળની જેમ સાધકે રાગ દ્વેષ આદિ મળથી રહિત થઈને શુદ્ધ થવું અને રહેવું. સ્વભાવને બરફ જેવો ઠંડો ને મધુર રાખવો જોઈએ. દત્તાત્રેય ભગવાનના ચોથા ગુરુ છે વાયુ દેવતા. વાયુ દેવતા અત્તરની દુકાનોમાંથી જાય તો સુગંધ લેતા નથી, કે ઉકરડા ઉપરથી જાય તો દુર્ગંધ લેતા નથી. આમ વાયુદેવ સુગંધ અને દુર્ગંધ બંનેને છોડીને ફરે છે. તેમ જગતમાં ફરવું જોઈએ. ત્યારે માન અને અપમાનને છોડીને ફરશું તો જ આપણું કલ્યાણ થાય છે, એવું ભગવાન દત્તાત્રેયના આ વાયુદેવતા ગુરુદેવ દ્વારા શીખવા મળે છે. દત્તાત્રેયના પાંચમા ગુરુ છે અગ્નિદેવ. દત્તાત્રેય ભગવાન કહે છે કે અગ્નિ પાસેથી હું પવિત્રતા શીખ્યો. વિવેકરૂપી અગ્નિમાં બળીને હું પાપને ભસ્મ કરું છું. કોઈ વ્યક્તિનું પાપ મનમાં રાખશો નહીં, નહીંતર તે વ્યક્તિ તરફ કુભાવ થશે. આથી આપણું મન પણ બગડે છે. માટે અગ્નિ જેવો ગુણ આપણામાં રાખવો જોઈએ. દત્તાત્રેય ભગવાનના છઠ્ઠા ગુરુ છે ઈયળ. જેમ ભમરીના લાખ ચટકા સહન કરતી ઈયળ ભયથી ભમરીનું જ ધ્યાન કરે છે, તેથી ઈયળ તે જ જન્મમાં ભમરી બની જાય છે. તો આ જીવ બ્રહ્મનું ચિંતન કરતાં કરતાં બ્રહ્મરૂપ બને છે. માટે દત્તાત્રેય ભગવાન ઈયળને પોતાના ગુરુદેવ માનીને શીખ આપે છે કે ઈશ્વરનું પરબ્રહ્મ પરમાત્માનું હંમેશા ધ્યાન કરવું જોઈએ, કે જેથી એક દિવસ જીવ ઈશ્વરમાં જ ચિંતન કરતાં કરતાં ઈશ્વરરૂપ બની જાય છે. દત્તાત્રેય ભગવાનના સાતમા ગુરુ છે ચંદ્રદેવ. ચંદ્રદેવ પાસેથી ભગવાન દત્તાત્રેય કહે છે કે હું ક્ષમતા શીખ્યો છું. વૃદ્ધિ કે રાસ સર્વ અવસ્થા શરીરની છે, તેનો આત્મા સાથે કોઈ સંબંધ નથી. સંપત્તિમાં ભાન રાખજો, ભાન ભૂલશો નહીં, અને વિપત્તિમાં દુઃખી થશો નહીં. આમ ભગવાન દત્તાત્રેય ચંદ્રદેવ પાસેથી ક્ષમતા શીખ્યા. દત્તાત્રેય ભગવાનના આઠમા ગુરુ છે સૂર્યનારાયણ દેવ. ભગવાન દત્તાત્રેય કહે છે કે સૂર્યની જેમ પરોપકારી થવું જોઈએ જીવે પોતાના કલ્યાણ માટે, અને અભિમાન કદીએ કરવું ના જોઈએ. આકાશમાં સૂર્ય એક જ સ્વરૂપે છે, છતાં જ્યાં તેનું પ્રતિબિંબ જુદા જુદા પાણીથી ભરેલા પાત્રોમાં પડે છે, ત્યારે સૂર્ય અનેક રૂપવાળા બને છે. એમ લાગે છે, છતાં એક જ છે. એ જ પ્રમાણે આત્મા પણ એક છે. માટે સૂર્યનારાયણ દેવ આપણને શીખવે છે કે આત્મા એક જ છે, પરંતુ સ્વરૂપ જ જુદા જુદા છે, અને આત્માને હંમેશા પરમાત્મા સાથે જોડવા જોઈએ અને પરોપકારની ભાવના રાખવી જોઈએ. દત્તાત્રેય ભગવાનના નવમા ગુરુ છે કબૂતર.
કબૂતર જેમ વિષયને વળગી રહે છે, માયામાં લુપ્ત બની રહે છે, તેમ માનવીએ ધર્મને વળગી રહેવું જોઈએ. વિષયને વિષ ગણીને તેનાથી દૂર રહેવું જોઈએ અને ભક્તિમાં હંમેશા ઓતપ્રોત રહેવું જોઈએ. સ્ત્રી, પુત્ર, ધન, પતિ વગેરેમાં વધુ આસક્તિ રાખનાર દુઃખી થાય છે અને અંતે તેનો વિનાશ પણ થાય છે. માટે જેમ કબૂતર પોતાના વિષયને વળગી રહે છે, તેમ આપણે પણ પરમાત્મા સાથે ઓતપ્રોત ભક્તિમાં ઓતપ્રોત રહેવું જોઈએ. દત્તાત્રેય ભગવાનના 10મા ગુરુ છે અજગર. ભગવાન દત્તાત્રેય કહે છે કે અજગર જેમ વિના માંગીએ જ ઈચ્છા કર્યા વિના અનાયાસે જ જે કાંઈ મળી રહે છે તેમાં જ તે સંતોષી રહે છે. ચાહે તે ખોરાક બહુ મીઠો હોય, મધુર હોય, અધિક સ્વાદિષ્ટ હોય કે ના હોય, તેમ જ્ઞાની પુરુષ પણ સંતોષ જીવનમાં રાખીને જે કાંઈ પ્રાપ્ત થાય તેને મેળવીને ગુજરાન ચલાવે છે અને આ સંસારથી સદા ઉદાસ રહે છે. એટલે કે પ્રારબ્ધ અનુસાર જે કાંઈ મળે તેમાં સંતોષ રાખવો જોઈએ, એવું અજગર દ્વારા આપણને શીખ મળે છે. ત્યાર પછી દત્તાત્રેય ભગવાનના 11મા ગુરુ છે સમુદ્ર. સમુદ્ર પાસેથી ભગવાન દત્તાત્રેયે શીખ લીધી છે કે જેમ સાધક હંમેશા પ્રસન્ન અને ગંભીર રહે તેમજ તેના માટે કલ્યાણકારી રહે છે. જેમ સમુદ્રમાં ધરતી ઓટ આવે છે, લહેરો તરંગો રહિત શાંત સમુદ્રમાં જ પડ્યું રહે છે, તેવી જ રીતે સાધકે જીવનમાં સુખ દુઃખ આવે ત્યારે સમાન ભાવ રાખવો જોઈએ. વર્ષા ઋતુમાં નદીઓના પૂરના કારણે જે છલકાતો નથી અને ઉનાળામાં ઋતુઓમાં છીછરો થઈ જતો નથી, તે સમુદ્રની જેમ જ સાધકે પોતાના જીવનમાં પદાર્થોની પ્રાપ્તિથી ન અતિ પ્રસન્ન રહેવું જોઈએ, પ્રફુલ્લ ન થવું જોઈએ કે ન મળવાથી એટલે કે ઈચ્છા કામના પૂર્તિ ના થાય ત્યારે ઉદાસ પણ ન થવું જોઈએ. આમ સમુદ્ર પાસેથી આ શીખ લેવી જોઈએ કે જીવનમાં હંમેશા સમતા રાખવી જોઈએ. ત્યાર પછી 12મા ગુરુ છે પતંગિયું. ભગવાન દત્તાત્રેય મનુષ્યના મનને પતંગિયા જેવું કહે છે. પતંગિયું અગ્નિના રૂપથી મોહિત થઈને તેમાં જ પડીને ભસ્મ થઈ જાય છે, એટલે કે બળી જાય છે. તે રીતે મનુષ્ય પણ માયાના રૂપથી મોહ પામીને તેમાં ફસાઈ જાય છે અને આ સંસાર સાગરમાં ડૂબી જાય છે, નાશ પામે છે. પતંગિયાની જેમ જ આ જીવની ગતિ થાય છે, જે જીવ મોહ માયાથી લિપ્ત રહે છે. માટે પતંગિયાને ગુરુ બનાવીને ભગવાન દત્તાત્રેય શીખ આપે છે કે આ પતંગિયા જેવા મોહ માયામાં કદી ફસાવું ન જોઈએ, તો જ જીવનું આત્માનું કલ્યાણ થાય છે. ભગવાન દત્તાત્રેયના 13મા ગુરુ છે હાથી. ભગવાન દત્તાત્રેય કહે છે કે જેમ સ્પર્શ સુખની લાલસાથી હાથીનો નાશ થાય છે, હાથીને પકડનારાઓ ખાડો ખોદીને ઉપર પાંદડા વડે ખાડાને દાટીને ઉપર લાકડાની હાથણી રાખે છે અને હાથી તે હાથણીને સાચી માનીને તેનો સ્પર્શ કરવા માટે ખાડામાં પડે છે અને બંધાઈ જાય છે. આમ હાથી પરથી ભગવાન દત્તાત્રેય કહે છે કે હું શીખ્યો છું લાલસામાં કદી ફસાવવું ન જોઈએ, નહીંતર બંધનમાં જ આવી જાય છે જીવ. ત્યારબાદ દત્તાત્રેય ભગવાનના 14મા ગુરુ છે મધમાખી. મધમાખી પાસેથી ભગવાન દત્તાત્રેય કહે છે હું શીખ્યો છું કે સાધુ પુરુષે સંધ્યાકાળે અથવા બીજા દિવસના માટે ભિક્ષાનો સંગ્રહ ન કરવો જોઈએ. તેની પાસે ભિક્ષા લેવાનું કોઈ પાત્ર હોય તો તે કેવળ તેનો હાથ અને રાખવા માટે બીજું પાત્ર હોય તો તેનું પેટ છે. આમ ભેગું કરવું નહીં. સંગ્રહ કરવાથી ચીજનો અને સંગ્રહ કરનાર બેયનો નાશ થાય છે. જેમ મધમાખી મધ તો ભેગું કરે છે, પરંતુ એક દિવસ તે જ મધ કોઈ ચોરી જાય છે અથવા તો લઈ લે છે. તેવી રીતે જીવ જો સંતોષી રહે તથા પરમાત્મા ઉપર આસ્થા રાખે અને કદી સંગ્રહ ન કરે જીવનમાં, તો કદી પણ તેનું કદી કાંઈ ચોરાતું નથી. આમ દત્તાત્રેય ભગવાન મધમાખી પાસેથી આ બોધ ગ્રહણ કરે છે. ભગવાન દત્તાત્રેયના 15મા ગુરુ છે હરણ. ભગવાન દત્તાત્રેય કહે છે કે હરણ પાસેથી હું શીખ્યો છું કે જ્ઞાની પુરુષે કદી પણ વિષય સંબંધી ગીત સાંભળવા જોઈએ નહીં. હરણ પારધીના સંગીતથી મોહિત થઈને બંધાઈ જાય છે.
આથી ગીત સંગીતના મોહમાં પણ પડવું ન જોઈએ, કારણ કે કાન દ્વારા આપણે જે કાંઈ સાંભળીએ છીએ મન પણ ત્યાં દોડ્યું ચાલ્યું જાય છે. માટે હરણની જેમ જ્ઞાની પુરુષે કદી મોહમાયામાં કાનથી પણ સાંભળીને ફસાવું ન જોઈએ. ત્યારબાદ દત્તાત્રેયના 16મા ગુરુ છે માછલી. ભગવાન દત્તાત્રેય કહે છે કે જીભના સ્વાદની લાલચે માછલું લોખંડના કાંટામાં રાખેલ માંસના ટુકડા ખાવા માટે દોડે છે અને અંતે કાંટાથી બીંધાઈ જાય છે, મૃત્યુ પામે છે. તેમ જીવે પણ જીભના સુખની લાલસા કદી રાખવી ન જોઈએ, નહીતર આ માછલી જેવી દુર્ગતિ થાય છે. સ્વાસ્થ્ય પણ ખોવું પડે છે અને જીવ પણ ગુમાવવો પડે છે. ત્યારબાદ દત્તાત્રેય ભગવાનના 17મા ગુરુ છે વેશ્યા. ભગવાન દત્તાત્રેય રાજાને કહે છે, હે રાજન, વેશ્યા એ મારી પરમ ગુરુ છે. ત્યારે રાજા પૂછે છે, હે પ્રભુ, વેશ્યા પણ તમારી ગુરુ? ત્યારે દત્તાત્રેય ભગવાન વેશ્યાનો દાખલો આપતા કહે છે કે પિંગલા નામની એક વેશ્યા કોઈ ધનવાન પોતાને ત્યાં આવી ચઢે અને પૈસા મળે તે આશયથી જાગરણ કરે છે અને મધ્યરાત્રિએ તેને વિચારનો ઝબકારો આવી જાય છે કે કામી મનુષ્ય માટે હું આખી રાત જાગું છું, તેના કરતાં મારા પ્રભુને માટે હું જાગી હોત, તેમને મેળવવા માટે મેં આશા રાખી હોત તો પ્રભુ મને જરૂર મળત. હવે તુચ્છ પુરુષોને રીઝવવા હું પ્રયત્ન નહીં કરું, હવે હું મારા પ્રભુને રીઝવીશ. તે રાત્રિએ તે પુરુષોની આશા તજીને સૂઈ ગઈ અને તેનો બેડો પાર થઈ ગયો. તેનામાં વૈરાગ્ય જાગૃત થયું અને પ્રભુની ભક્તિ પ્રાપ્ત થઈ અને તેનું કલ્યાણ થઈ ગયું, ભવસાગર પાર થઈ ગઈ. આવી રીતે વેશ્યા પણ મારી ગુરુ છે. કે આ સમજ વેશ્યાને આવી કે સંસારની મોહમાયા પ્રત્યે આસક્તિ રાખવાથી મને મારી આત્માને કોઈ લાભ થશે નહીં, પરંતુ પરમાત્માને આ સંસારમાં કર્મ કરતાં કરતાં રહેતા પરમાત્માને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો, એમાં જ જીવનું કલ્યાણ છે. ત્યારબાદ દત્તાત્રેય ભગવાનના 18મા ગુરુ છે સમડી. જેમ સમડી માંસનો ટુકડો ચાંચમાં લઈને ઉડે છે ત્યારે બીજી સમડીઓ જૂટવી લેવા માટે એની પાછળ પડે છે અને તેને ઘાયલ કરી નાખે છે. સમડી જ્યારે ચાંચમાંથી માંસનો ટુકડો છોડી દે છે ત્યારે જ બીજી સમડીઓ તેનો પીછો છોડે છે. માયા પણ આ માંસના ટુકડા જેવી જ છે. જ્યાં સુધી આપણે માયાને પકડી રાખશું ત્યાં સુધી મોતનો ભય રહેશે. માટે જ્ઞાનીએ જલ્દી માયા છોડી દેવી જોઈએ. તે જ હું આ સમડી પાસેથી શીખ્યો છું, એવું દત્તાત્રેય ભગવાન કહે છે. ત્યારબાદ 19મા ગુરુ દત્તાત્રેય ભગવાનના છે એક નાનું બાળક. કેમ કે બાળકને કામ કદી જાગતો નથી કે આસક્તિ પણ થતી નથી, એ તો પોતાની રમતમાં જ લીન રહે છે. તે જ રીતે જ્ઞાનીએ બાળક પાસેથી નિર્દોષતા શીખવી જોઈએ. દત્તાત્રેય ભગવાનના 20મા ગુરુ છે એક કુંવારી કન્યા. ભગવાન કહે છે કે જ્યારે કુંવારી કન્યાનું બહાર ગામથી માગું આવે છે ત્યારે ઘરમાં ચોખા ન હતા, તેથી તે ડાંગર ખાંડવા લાગી. હાથમાં તેણે બંગડીઓ પહેરી હતી. બંગડીનો અવાજ થાય અને મહેમાનોને ખબર પડી જાય કે આ લોકોના ઘરમાં ચોખા પણ નથી, એટલે આ લોકો ગરીબ છે. ત્યારે કન્યા બુદ્ધિમાન હતી, તેણે હાથમાં એક બંગડી રાખી અને બીજી ઉતારી નાખી. આ રીતે વસ્તીમાં રહેવાથી કજિયા કંકાસ થાય, તેથી સાધુએ એકાંત વાસ સેવવો જોઈએ. આમ દત્તાત્રેય ભગવાન કુંવારી કન્યા પાસેથી બોધ ગ્રહણ કરે છે કે જેમ ઘોંઘાટ કે પછી કોઈ પણ ગ્રુપમાં રહેવાથી અથવા સમૂહમાં રહેવાથી એકાંતવાસ એટલે કે પરમાત્મા સાથે એક્ય સધાતું નથી, એના માટે તો એકાંત જ જરૂરી છે. તેમ આ કુંવારી કન્યાએ જેમ એક જ બંગડી પહેરી અને ઘોંઘાટ ન થયો, તેમ એકાંતમાં રહેવાથી પરમાત્માની પ્રાપ્તિ જલ્દી થાય છે, એવું ભગવાન દત્તાત્રેય કહે છે. દત્તાત્રેય ભગવાનના 21મા ગુરુ છે બાણ બનાવનાર લુહાર. જેમ લુહાર પોતાના કાર્યમાં એટલો મગ્ન થઈ ગયો હોય છે કે ત્યાંથી રાજાની સવારી વાજતે ગાજતે પસાર થાય તો પણ તેને ખબર પડતી નથી. ભગવાન દત્તાત્રેય કહે છે કે હું આ લુહાર પાસેથી એકાગ્રતા શીખ્યો છું. લૌકિક કાર્ય પણ તન્મયતા વગર સિદ્ધ થઈ શકતું નથી.
અને એકાગ્રતા હોવી જરૂરી છે, ચાહે ભક્તિમાં હોય કે પછી કોઈ કાર્યની સિદ્ધિ માટે એકાગ્રતા હોવી અત્યંત જરૂરી છે. ભગવાન દત્તાત્રેયના 22મા ગુરુ છે સર્પ. ભગવાન દત્તાત્રેય કહે છે કે સર્પ પોતાને માટે ઘર બનાવતો નથી, પણ ઉંદરે બનાવેલા ઘરમાં જ રહે છે. આથી અનિત્ય શરીર માટે ઘર બનાવવાની ઝંઝટમાં પડવું ન જોઈએ. સંન્યાસી કદી એક સ્થાનમાં ન રહે, પણ ફરતો ફરતો જ રહે તે જ સારું. તે સર્પ દ્વારા શીખવા મળ્યું છે કે કદી સંન્યાસીએ જે પરમપિતા પરમાત્માને પ્રાપ્ત કરવા ઈચ્છે છે, મોહમાયાના સંબંધમાં રહેવા માગતો નથી, તેણે કદી પોતાનો વાસ એક જગ્યાએ ન બનાવવું જોઈએ, પરંતુ ચાલતા જ રહેવું જોઈએ. ભગવાન દત્તાત્રેયના 23મા ગુરુ છે કરોડિયો. ભગવાન દત્તાત્રેય કહે છે કે જેમ કરોડિયો પોતાના મુખ દ્વારા ઝાડ ફેલાવીને ઝાડ બાંધે છે, તેમાં જ તે રહે છે, વિહાર કરે છે અને પછી તેને ગળી જાય છે, તેવી જ રીતે ઈશ્વર પણ આ જગતને પોતાનામાંથી ઉત્પન્ન કરે છે અને તેમાં વિહાર કરીને પછી પોતાનામાં જ લીન કરી દે છે. તે આ કરોડિયા પાસેથી શીખવા મળે છે. ભગવાન દત્તાત્રેયના 24મા ગુરુ છે મધપૂડો. ભગવાન દત્તાત્રેય કહે છે કે મધમાખીઓ રાત દિવસ ભટકી ભટકીને મધ ભેગું કરે છે અને તેને એમાં ઘણો સમય પણ લાગે છે, પણ તેનો શ્રમ બીજાને માટે હોય છે. તો મિત્રો, આપણે સાંભળ્યું ભગવાન દત્તાત્રેયના 24 ગુરુ વિશે. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન દત્તાત્રેય તંત્રાધિપતિ પણ કહેવાય છે. એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી દત્તાત્રેયનું સ્મરણ જે ભક્તો કરે છે, મંત્ર જાપ કરે છે, આજના દિવસે દત્તાત્રેય દેવતાની પૂજા કરે છે, તેના દરેક સંકટો મટે છે. પિતૃદોષ હોય તે દૂર થાય છે, મનુષ્ય જીવનમાં રહેલ કષ્ટો નષ્ટ થાય છે અને તેને મુક્તિ પ્રાપ્ત થાય છે. બોલો દત્તાત્રેય ભગવાનની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.